કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરે. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે નવરાત્રિના ચોથા દિવસે નૈવેદ્ય માટે આપણે નવી રીતે પેંડા બનાવીશું. તેમાં આપણે પનીર અને બિસ્કિટનો ઉપયોગ કરવાનો છે. તો ના ગેસ બાળવાનો, ના દૂધ લેવાનું, ના મિલ્ક પાવડર. તો આપણે નવી જ રીતે પેંડા બનાવીશું. તો ચાલો આપણે પેંડાની તૈયારી કરીએ. આ મેં બિસ્કિટ લીધા છે, તો એને આ વચ્ચેથી આપણે આ કાઢી લઈશું. આ રીતે કાઢી લેવાનું. આ રીતે બધા બિસ્કિટનું આપણે કાઢી લઈશું. હવે આ બધા બિસ્કિટને ઉપરનો ભાગ કાઢી લીધો છે. ઉપરનો એટલે કે અંદરનો ભાગ કાઢી લીધો છે. અને હવે આપણે પનીર લીધું છે, તો આપણે એક બાઉલમાં લઈ લઈશું પનીર. આ રીતે પનીર આપણે ચોળી નાખીશું. એકદમ ચીકણું થઈ ગયું છે. હવે આપણે એમાં બુરું ખાંડ નાખીશું. હવે આપણે આને રોલ કરી દઈશું. આ રીતે તમે રોલ કરી અને કાપા પાડી અને કરો તો પણ ચાલે, અને હાથથી બનાવો તો પણ ચાલે. આપણે હવે આના પેંડા બનાવીશું. આ રીતે આના પર મૂકીશું. આવડા પેંડા વાળવાના છે. આ રીતે આપણે ના મિલ્ક પાવડરની જરૂર પડે, ના આપણે ગેસની જરૂર પડે, ના આપણે ગરમ કરવાની જરૂર પડે. આપણે આ રીતે બધા પેંડા વાળી લઈશું. હવે આપણા પેંડા બનીને તૈયાર છે. તો આપણે જે આ બિસ્કિટમાંથી જે કાઢ્યું છે ને અંદરનો ભાગ, એને આપણે આ પેંડામાં અંદર દબાવી દઈશું. આ રીતે આપણે બધા પેંડામાં તો આપણે નવરાત્રિનો ચોથા નોરતે એટલે ચોથો દિવસ છે આજે. તો આપણા ચોથા નોરતે માતાજીના નૈવેદ્ય માટે આપણે આ પેંડા તૈયાર છે. તો પનીર અને બિસ્કિટમાંથી આપણા નવરાત્રિના ચોથા નોરતે નૈવેદ્ય ધરાવવા માટે, માતાજીના નૈવેદ્ય માટે નવા પેંડા તૈયાર છે. તો નવરાત્રિના નૈવેદ્ય માટે આપણે નવી રીતે પેંડા બનાવ્યા છે. તો મારી રેસીપી લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.